એવી માં ભગવતી આ ખોડલ આવ્યા છે, પણ એક દી સાહેબ અહીંયા જોકે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ, માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું ને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. કર્મે લખ્યા કીર્તાર કોઈ સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. વિધાતાના ચોપડે આ જે નાની ચોપડી રહી ને સાહેબ, તમારા ઘરે તેજુરીમાં બેંકમાં ગમે ત્યાં તમારો જે હિસાબ કિતાબનો ચોપડો પડ્યો હોય એ એમાંથી કદાચ કોઈ કાગળ ફાડી શકે, લખેલું ફૂહી શકે, પણ એક નાની એવી આ ચોપડી રહી ને સાહેબ, આમાં જે વિધાતાની કલમ હાલી ને એની માલિપા કોઈ નો કાંઈ એની ચોપડીનું પન્નું ફાટે નહીં. આમાં લખાણ છે એને કોઈ ભૂહી ન હકે, પણ આ સાહેબ એક ભૂહી હકે. જેનું તમે બાનું લઈ લ્યો, જો આ બેઠ્યું ને એવી ડાઢાળીનો પગ પકડી લ્યો ને સાહેબ, એની કલમ હાલે તો વિધાતાના ચોપડાની માલિપાએ લેખમાં મેખ મારી દેશે. એવી માં ભગવતી આજે આ ખોડલ આવ્યા છે. અહીંયા જેને સાહેબ આ દેશનું જેને રમણ કરી લીધું છે ગાયકી દુનિયામાં, એવા વડીલ અમારે અભયસિંહજી બાપુ બેઠા છે. એ ત્યારે સાહેબ 2 જ મિનિટ વિશ્વાસ કોને કહેવાય અને ભગવતી ક્યારે મળે સાહેબ? વિશ્વાસ છે તો આ બધું છે. પણ એક દી એ સાહેબ ક્યાંય દૂર નથી જવું, આ નજીકનો ગરવો ગઢગીરનાર જેની માથે હોળ હોરઠ અને 13 પરજુનું રજવાડું લઈ અને રાજા કવાટ પોતે પોતાનું રાજ હાંકે, પણ સાહેબ હાથ રાણીએ જેને દીકરી દીકરો કાંઈ નથી. આપણા ઘરે અથવા તો આપણા દીકરાના ઘરે વવારું હોય, 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ સારા દિવસો નો જાય એટલે આપણે ફાંફા મારવા માંડવી સાહેબ. એમાં શું છે, ક્યાં ખોટ પડી છે, કેમ છે, ડોક્ટર દવા દારૂ. પણ સાહેબ જેદી એનો હોળ હોરઠ અને 13 પરજુની માલિપાઈ એનો હુકમ હાલે અને દિવસ ઉગે, હવામાન અફીણ ઘોળાય ત્યારે એક અંજળી ભાઈ આવે, આવો ડાયરો ભરે. એ આ જૂનાના ધણીને 1 નહીં 2 નહીં, પણ હાથ રાણીએ દીકરી દીકરો કાંઈ નતું સાહેબ. પણ એ એકદી સોમલદેવ પરમાર પોતાની દાસીને કહે છે કે પોતાની એ દાસીને લઈ અને હાલે. પણ સાહેબ જેને જુનાગઢની બજારમાં કોઈ દી પગ નહીં મેકેલો, જુનાગઢની મહારાણી પગપાળા હાલે, રાત પડે ત્યાં રોકાઈ જાય, પાછા દિવસ ઉગે તો હાલતા થઈ જાય. પણ હાલી અને જુનાગઢના મહારાણી સોમલદેવ પરમાર જેથી થાકી ગયા ને તેથી પછી વગડાની માલિપા ગાંડીગીરમાં આઈ ખોડલને કીધું કે હે માં સોમલદેવ પરમાર કે હાલું દીને રાત, એ તારો ધરો નો આવે ઢુકડો, પણ હવે મારા પંડને પસાડું તારે પડતાર તને દેહ ચડાવી દઉં ખોડિયા. હવે જે મારા હૈયાની માલિપા હામ હતી, મારી ધીરજ હતી, જે મારું બળ હતું, મારી હવે હું હારી ગઈ છું. હવે કદાચ તારા ધરે મારાથી પોગાશે કે નહીં પોગાય, મારી હવે હાલવાની તેવડ નથી રહી, હાલવાની હલ નથી. પણ જો ભગવતી તું કૃપા કરીને તારો ધરો નજીક આવી જાય ને તો મારી થોડી અને મારું માથું રહ્યું નહીં એ તારા થડે પસાડી અને આ દેહને પાડી દેવું છે. હવે આ જિંદગી જીવતી નથી. પણ એ સાહેબ પોતાની દાસી થોડીક વાર બાવડું પકડે, હાલે, વિહામો લે, આમ કરતા કરતા ગળધરાના ઘાટ સાહેબ, આજનું જે ધારીની બાજુમાં ગળધરો રહ્યો, ન્યા સોમલદેવ પરમાર ને 2 દાસી ને 2 પોગી ગયા અને ભગવતી ખોડિયારના દેવળમાં જઈ અને ઓઢેલી હાડી સાહેબ, આ બેનો દીકરીઓ જેમ માતાજીને આસ કહેતા ખોળો પાથરા, માની પાસે હાડીનો ખોળો પાથર્યો, બાજુમાં 2 દાસીઓ ઊભી છે અને સોમલદેવ પરમારે માં ભગવતીને દંડવટ પ્રણામ કરીને એટલું કીધું કે હે માં, હે 9 લાખ લોબડિયાળી, હે ભાતીગર ભેળિયા વાળી, હે માતા મામડિયાની આય ગાંડી ખોડલ, હે માં માડી એ દુનિયાની માલિપા તારા થડે, તારા દેવળે, તારા મંદિરે હજારો બહેનો દીકરીઓ આવતી છે, તું કદાચ એને આશીર્વાદ આપતી છે, આશીર્વાદ લઈને વહી જતી છે. પણ માડી હું આજે આવીશું ને, આશીર્વાદ લેવા તો આવીશું, પણ કેવા લેવા આવીશું?
એ જ્યાં સુધી તું મને તારા મોઢેથી જવાબ ન દે ને ત્યાં સુધી અહીંથી જવાનું નથી. અને મારી એક વાત એ કહી દઉં, હાથ રાણીએ જુનાગઢમાં દીકરી દીકરો કાંઈ નથી. એ હીરા ઝવેરાત માણેક મોતી અન્નના ભંડાર ભર્યા છે, હાથ પેટી ખાય તો એ ખૂટે એમ નથી, પણ કોઈ ખાનારો નથી. અમે કોને ખવડાવીએ સાહેબ? એ પોતાની દાસીઓને કીધું બેટા તમારે જવું હોય તો જુનાગઢની માલિપા વહી જાઓ. હવે જ્યારે આ દેવળની માલિપાથી માં બોલે અને ઈ મને જવાબ આપે ને મને આશીર્વાદ આપે ને ત્યાં સુધી નીકળવા નથી. પણ સાહેબ એક વાત કહી દઉં, આપણા મઠની માલિપા ફળા રહ્યા ને સાહેબ, લાકડાના માતાજીના ફળા આપણા વડવા હો પેટીથી આપણે પૂછતા હોય, ફળા છે એ જડશે, બોલે નહીં. માતાજીની ગમે એટલા રૂપિયાની કિંમતી મૂર્તિ સોના ચાંદીની બનાવો કે પથ્થરની બનાવો આરસની, એ જડ છે, એ તમને જવાબ ન આપે. પણ જવાબ આપે સાહેબ એ જડમાં ચેતન પૂરનારું કોઈ એની સામે બેહી જાય ને તો જડમાંથી નહીં જવાબ મળે. અને તેથી એ સોમલદેવ પરમાર સાહેબ, હવે વાત ઉપર ધ્યાન આપજો. આપ બધી વાતો સાંભળતા ઓડિયો વિડીયોમાં યુટ્યુબની દુનિયા છે, પણ આજ તમારી સામે લાઈવ બેહીને વાત કરું છું. વિશ્વાસ કેવડો હોય, શ્રદ્ધા કેવડી હોય, એ દેવને દુનિયામાં ગોતવા ન જવાની હોય સાહેબ. હા, બે જ માં છે, હિન્દુના દીકરાને બે માં છે, એક જન્મની દેનારી ને એક મઠમાં બેહનારી છે. અને તમારી પાસે 4 વ્હીલ ગાડીઓ ને પૈસા થઈ ગયા હોય ને અભયસિંહ બાપુ, એને અમે કહી છીએ જે માવતરને ખાવા પીવાના વારા કરતા ને મહિનાના, કે મહિનો આ મોટા ભાઈ ભેગા ને પછી મહિનો મારી ભેગા ને પછી મહિનો નાના ભેગા, એને કહી છીએ કોઈ મઠના મંદિરના પગથિયા ન ચડતા છે. આજે માવતરને ખાવાના વારા કરે ને એના માટે દેવો મોઢું ફેરવીને બેઠ્યો, ત્યાં જઈને માથા ફોડો તોય તમને આશીર્વાદ ન મળે. મારી ચેલેન્જ છે. એ સોમલદેવ પરમાર માની સામે આમ હાથ પાથરી અને માની મૂર્તિ સામે માના મુખ સામે ટગર 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 જોવે, આંખમાંથી શ્રાવણ ભાદરવો હેલો જાય ને એટલું જ કે એ માં બોલને, એ માં બોલને, મારી મારો કાંઈ ગુનો, મારા કાંઈ પાપ, મારા પૂર્વ ભવના પાપ, મારા વડવાનો કાંઈ ગુનો, મારી બોલને. સાહેબ એક દિવસ સંધ્યાટાણું થઈ ગયું, એક રાત, અને બીજો દિવસ ઉગ્યો. પણ સાહેબ જ્યારે તમારું ભજન પાકે ને ત્યારે આ મળે, આ પકવવું પડે છે. પણ એક દિન એક રાત વહી ગઈ એટલે બીજા દિવસ ઉગ્યો એટલે સોમલદેવ પરમારને એમ થયું કે આમમાં નહીં મળે. પછી સાહેબ અનજળનો જેને ત્યાગ કરી નાખ્યો. બાજુમાં દાસ્યું હતું, એને કીધું મને કોઈ પાણીનો ન કહેશો, મને કોઈ અનાજ ખાવાનું ન કહેશો. હવે જ્યાં સુધી માં જવાબ ન આપે ત્યાં સુધી મારે અનય ન ખપે ને જળય ન ખપે. એ સાહેબ એ બીજો દિવસ આથમી ગયો, બીજા દિવસની રાત મળી ગઈ, ત્રીજો દિવસ ઉગ્યો ને ત્રીજા દિવસની રાત વીતવાનો સમય. પણ જેને 2 દિવસથી 48 કલાકથી અંજળનો ત્યાગ કર્યો છે, જીભ છે પોતાના તાળવે ચોટે, ક્યારેક ક્યારેક પછી બોલી શકે, એ માં બોલને, એ માં બોલને. સાહેબ તાળવે જીભ ચોટવા મંડી ગઈ, પણ પછી સાહેબ પોતાની ધીરજ હાવ ખૂટી ગઈ. એ બોલે તો આંખમાં અંધારા આવે, ચક્કર આવે, અને સાહેબ પોતાની ભાન ભૂલી ગયા. માના દેવળ સામે સોમલદેવ પરમાર આમ ઢળી પડ્યા. સોમલદેવ પરમારને ધરતી ઉપર ઢળી પડવું સામે ગળધરાનો ગુનો, અને ગુનાની માલિપાથી જેના હાથની માલિપા દોઢિયો ત્રિશુળ, બુઢિયા રંગનું કાપડું, કાળી જીમી અને માથે કાળો ભેળિયો, આ બાજુ સોમલદેવ પરમાર ધરતી ઉપર ઢળી પડે અને ઓલી બાજુ ગુનાની માલિપાથી સલાંગ મારીને મારી ખોટ જાય. ગુનાની માલિપાથી માં ભગવતી ખોડિયારામ બહાર નીકળી, હાથમાં ત્રિશુળ હતું, એને નીચે જમીન ઉપર આમ પડતું મેકી અને 80 વર્ષની બુઢી ડોસીનું રૂપ લઈ અને ગડગડતી દોટ મેકીને સોમલદેવ પરમાર જ્યાં ધરતી ઉપર પડ્યા સાહેબ, બે ભાના, જેને ભાન નથી, એનું મસ્તક ખોળાની માલિપા લઈ અને મારી આઈ, મારી જગદંબા આઈ ખોડલે સોમલદેવ પરમારના કપાળની માથે આમ હાથ મેક્યો ને સાહેબ,
સોમલદેવ ભાનમાં તો આવી ગયા, પણ ખોળાની માલિપા માથું છે, આંખું ખોલી ત્યાં માનું મુખ દેખાણું. અને સોમલદેવ પરમારે તેદી 80 વર્ષની બુટી ડોસીને એટલું કીધું કે એ માં આપ કોણ છો? ફરીવાર કપાળ માથે હાથ મેકીને એટલું કીધું કે એ ગરવા ગઢ ગિરનારની મહારાણી સોમલદેવ, એ દુનિયાની માલિપા કોઈ કાળા માથાનો માનવી હોય, બેન હોય, દીકરી હોય, કાળા માથાના માનવી મારા માથે ભરોહું મેકી દે અને જો એને કમોતે મરવા દઉં તો મને ખોડિયારને માને કોણ? હું મોમડિયાની આ ખોડા લાવી છું. પણ સાહેબ ત્યાં તો ભાનમાં આવી ગયા, ઉભા થઈ અને માના બે ચરણને પકડીને સોમલદેવ પરમાર જુનાગઢની મહારાણી ખૂબ રોયા છે. રોયા અને માની પાસે ફરીવાર પાછો આમ પાલવ પાથરીને એટલું કીધું કે એ માં, મારી હોળ હોરટ ને 13 પરજુનું રજવાડું છે, હું ભિખારણ નથી, પણ આજ તારા આંગણાની, તારા રજવાડાની ભિખારણ બનીને તારી પાસે ભીખ માંગવા આવ્યો છું. અને તેથી એ સોમલદેવ પરમારને મારી આય ખોડિયારે કીધું કે એ દીકરી, આ દુનિયાની માલિપા મારી પાસે માગને, તું કે હું કરી દઉં, પણ હું કહું એટલું તું કરીશ? બોલ ને માં. દીકરો જોઈ છે ને બાપ, શેર માટી માટે આવી છો ને કે આ મારી શેર માટીની ખોટ છે, શેર માટીની ખોટ હું ખોડિયાર પૂરી કરી દઉં. પણ તારી દાસીઓને મેં કલ જુનાગઢની માલિપાથી રાજા કવાટને બોલાવે અને આય ખોડિયાર પૂછે છે દીકરી તારા વરહ કેટલા થયા? પણ સાહેબ હોમલદેવ પરમારને માથે ભીંડી વર્ણા સફેદ વાળ આવી ગયા હતા અને એ વખતે ગુજરાતી ગણિત આંગળીઓના વેઠા ગણી અને હોમલદેવ પરમારે મારી આય ખોડિયારને કીધું કે મારી વરહ તો 80 ને માથે 8 થઈ ગયા છે. જોજો સાહેબ ભગવતી હું કરે પણ વિશ્વાસ હોય તો એમાં વર્ષ મારે 80 ને 8 થઈ ગયા. તેથી આય ખોડિયારે કીધું બેટા 80 ને 8 વરામાં તારે કોઈ દી અહીં આવવાનો સમય જ ન મળ્યો. વર્ષ મારે 80 ને 8 પાપીને પડી ટબકિયા, એ બુઢાપણમાં માગું દીકરો મન ખાનારો દઈ દે ખોડિયાર. એ મારી હવે જે છે મારી ભૂલ, તું તો જન્મની દાતા છો, જગત જનની છો. મારી 80 ને 8 વર્ષે એ તને દીકરો દેતાય શરમ આવે. સોમલદેવ પરમાર કે છે મારી 80 ને 8 વર્ષે તું મને દીકરો દે તો તને આશીર્વાદ દેતાય શરમ આવે, અને 80 ને 8 વર્ષે દીકરો થાય તો મારા ખોળામાં મને રમાડતાય શરમ આવે. પણ મારી જુનાગઢનું રાજ વાંગ્યું જાય ને એના માટે આવી છું. અને તેથી સાહેબ એ સેલો શબ્દ આખી વાર્તાનો સાર અહીં છે. માતાજી આય ખોડિયારે કીધું કે તારી દાસીને મેં કીધું જુનાગઢમાં, અને જુનાગઢનો ધણી રાજા કવાટ અહીં આવે અને 80 ને 8 વર્ષે બે માણસ શરીરની માથે પીઠી ચોળો, જેમ લગ્નમાં ચોળે ને એમ શરીર માથે પીઠી ચોળો, હાથે મીંડોળ બાંધ, માથે મોડીઓ ધારણ કરી અને પાનેતર ઓઢી અને જૂનાનો ધણી વરરાજો બને. એ સોરીના 4 ફેરા મારા ગણધરાના ઘાટ માથે ફરો 80 ને 8 વર્ષે પરિવાર વરખોડિયા બનીને, અને પછી 4 ફેરા ફરી અને મોડીઓ ને મીંડોળ મારા ગણધરાના ઘાટે મારી ખોડિયારના ચરણમાં ઉતાર, અને જો 9 મહિના 13 દીએ દીકરો ન આપું તો હું ખોડિયાર. જીવા